ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની નશાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે માનની ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓએ ગુજરાત પોલીસને આ માટે પ્રવૃત્તિ કરવા અને કેસો કરવા જણાવેલ, જે અન્વયે સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓ દ્વારા તથા રાહુલ પટેલ સાહેબ શ્રી પોલીસ અધિક્ષક નવસારી નાઓ દ્વારા નવસારી જિલ્લા પોલીસને ડ્રગ્સના કેસો કરવા માટે અને તેમજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અને માર્ગદર્શન અન્વયે ગઈકાલના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કુલ 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેની વિગતે વાત કરીએ તો ગણદેવીમાં પોસ્ટ દવડાનો 2.96 કિલોગ્રામ જેની કિંમત છે ₹44,415. બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ જે 239 ગ્રામ જેની કિંમત છે 11,997. ચીખલી પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેનો રકમ છે 77,100 અને વજન છે 1.54 કિલોગ્રામ. ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા 50 ગ્રામ ગાંજાનો એક કેસ કરવામાં આવેલ છે. તેમજ વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા 547 ગ્રામ ગાંજો પકડવામાં આવેલ છે, જેની કિંમત છે 27,396. તો આમ કુલ નવસારી જિલ્લા દ્વારા આ ડ્રાઈવને અન્વયે 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે. તેમજ અન્ય પણ જગ્યાએ જ્યાં જ્યાં વેચાણ ચાલતું હોય ત્યાં પણ ડ્રાઈવ સ્વરૂપે અત્રે દ્વારા કામગીરી કરવામાં આવનાર છે, જેથી કરીને જિલ્લામાં અથવા રાજ્યમાં કોઈ પણ જાતની ડ્રગ્સ બાબતની નશાખોરીને સમાવી ના શકાય, જે બાબતે ખાસ ઝુંબેશ રૂપે કામગીરી અત્રેથી કરવામાં આવે છે. ગામમાં જે કેસ કરવામાં આવેલ છે તેમાં એક બાળક, મતલબ જેની ઉંમર છે 16 વર્ષ 11 માસ, જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેના ઉપર એમને જે પકડવામાં આવેલ છે તો તેમના ઉપર આ બીજો કેસ રજીસ્ટર્ડ થયેલો છે.